ગુજરાતના બે લોક ગાયકો વચ્ચે પણ વિવાદ છેડાયો। કાજલ મહેરિયા અને સાગર પટેલ વચ્ચેનો આ વિવાદ છે, જેમાં સાગર પટેલે કાજલ મહેરિયા પર આરોપ લગાવ્યા છે। ઉમિયા માતા વિશે અભદ્ર ટિપ્પણી કર્યાનો આક્ષેપ કાજલ મહેરિયા પણ કરવામાં આવ્યો। કાજલે દ્વારકાના કાર્યક્રમમાં અભદ્ર ટિપ્પણી કરી હતી તેવું સાગર પટેલનું કહેવું છે। તો સાગર પટેલે કાજલ મહેરિયા પર આક્ષેપ લગાવ્યો છે કે દ્વારકાના એક કાર્યક્રમમાં તેમણે માતાજી વિરુદ્ધ એક અભદ્ર ટિપ્પણી કરી હતી। ઉમિયા માતા પર આ ટિપ્પણી કરવામાં આવી। પાટીદાર સમાજના ઉમિયા માના ભગતને કદી મેં મારા શબ્દ મારા મોઢેથી કોઈ દાડો અપશબ્દ મેં ઉચ્ચાર્યો નથી અને મારા કાનમાં આવીને અપશબ્દ મને ગાળો બોલી, મારી માતાજી વિશે, મારી ઉમિયામાં વિશે ખોટું બોલી, મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું। મિત્રો, મારા ભાઈઓ, મારા સમાજને હું વિનંતી કરું છું કે આ બેન પહેલાં પણ એકવાર માતાજીને ગાળો દીધેલી છે આ બેનને, પણ એમનું અંગત મેટર છે, એમાં આપણે પડવા નહીં માગતા। પણ આજે મા જગદંબા ઉમિયાનો સવાલ છે, આખા પાટીદાર સમાજનો સવાલ છે। આજે મેં જો તન મન અને મારા ઓતેડાથી જો મા જગદંબા ઉમિયાના ગીતો ગાયા હોય ને તો મારા સમાજને હું વિનંતી કરું છું। આજે મને આ કહેતા મને ખૂબ અંદરથી દુઃખની લાગણી થાય છે। કંઈક બેન લેડીઝ હતો એ રહ્યો એટલે હું એમને કંઈ બોલી ના શક્યો, અને આમ પણ હું ક્યારેય કોઈ અપશબ્દ બોલતો નથી। માતાજીના નામ સિવાય મારા મોઢે કશું આવે નહીં, અને આજે મને અપશબ્દ બોલી ગયા, માતાજીને અપશબ્દ બોલી ગયા। હવે એમના મનમાં શું હશે એ તો મને ખબર નથી। હું ક્યારે એમને મળ્યો નહીં, એમને મારા ફોન ઉપર કે ફોન નંબર કે કશું આપણી એમને મારો કોઈ કોન્ટેક્ટ દે આ પાટીદાર સમાજના ઉમિયા માના ભગત। વધુ વિગતો સાથે અનિલ લાલ અમારી સાથે જોડાઈ ગયા છે। અનિલ, જે પ્રમાણે સાગર પટેલે કહ્યું છે કે ઉમિયા માતા વિરુદ્ધ જે પાટીદાર સમાજના કુળદેવી છે તેમને માનતા હોય છે, તેમના વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી, પરંતુ સાગર પટેલે વિડીયોમાં ઉલ્લેખ કર્યો કે હું એ બોલી શકું તેમ નથી। ખરેખર દ્વારકાના કાર્યક્રમમાં શું ઘટના ઘટી હતી? શું નિવેદન આપવામાં આવ્યું હતું? જી પ્રીતિ, ચોક્કસથી વાત કરી તો જે હાલમાં જે દ્વારકામાં જે ગુજરાતી કલાકારોનો એક ડાયરો હતો ને અહીંયા મોટી સંખ્યામાં કલાકારો ભેગા થયા હતા, ત્યારે ગુજરાતના બે લોક ગાયકો વચ્ચે જે એક વિવાદ સામે આવ્યો છે, લોકોમાં ચર્ચા થઈ રહી છે। હજુ હાલ આ વિડીયો એ બાબતનો જે બોલે છે નથી સામે આવ્યો, પણ એક વિવાદ સામે આવ્યો છે। કાજલ મહેરિયા અને યુવા સિંગર સાગર પટેલ વચ્ચેનો જે આ વિવાદ છે ને, આ વિવાદમાં ક્યાંક ને જે સાગર પટેલ કહી રહ્યો છે, ગંભીર આરોપ લગાવી રહ્યો છે કાજલ મહેરિયા ઉપર કે તેમના જે ઉમિયા માતાજી ઉપર જે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી છે ને ક્યાંક ને ક્યાંક એવા શબ્દો બોલ્યા છે, જેથી કરીને સાગર પટેલ જે છે તેમને ખૂબ જ માઠું અને દુઃખ લાગ્યું છે। ને આ બાબતને લઈ ને હાલમાં પણ જે જોરશોરથી ચર્ચાનો વિષય બની રહ્યો છે ને જે છે તે ખાસ કરીને દ્વારકાના સ્ટેજ ઉપર સાંજના સમયે એક આ કાર્યક્રમમાં આ ઘટનાઓ બની હોય એવું સામે આવી રહ્યું છે। જી આભાર અનિલ તમામ વિગતો માટે।